ઓકે ડન. ચલો, આર યુ રેડી? આર યુ રેડી ગાઈઝ? મૂળાક્ષર શ્રેણી શીખવા માટે તૈયાર છો? શું તમે? મને એવું નહીં ફાવે. મેથ્સ ના ભૂકા બોલાવ્યા, હવે રીઝનિંગ નો વારો. બરોબર, 1 નંબર. હેલો, યસ. પીળા કલર નો થમ્સ અપ મોકલી દેવાનો. જુઓ હવે, આ ક્યાંથી આવી ગયું? જુઓ, હું તમને કહું કે આપણે આ સંખ્યા શ્રેણી શીખીએ ને, સંખ્યા શ્રેણી. આજે ભાઈ આ પેન જાડી નહીં થયો, પીપીટી અલગ ફોર્મેટમાં આવી ગયેલી છે. સંખ્યા શ્રેણી છે ને, એમાં સૌથી કામની વસ્તુ છે, પેલા તો ક્રમિક સંખ્યા તમને ખબર હોવી જોઈએ. સાહેબ, ક્રમિક સંખ્યાનો મતલબ શું થાય? હવે ક્રમિક સંખ્યાનો ઉપયોગ થાય તફાવતની અંદર, પણ હું અત્યારે તમને સમજાવવા માટે કહું. હું ખાલી તમને જસ્ટ સવાલ પૂછું. 1, 2, 3, 4, 5, 6. કોઈ મને કહેશે આની પછી શું આવે? કોઈ મને કહેશે આની પછી શું આવે? 1, 2, 3, 4, 5, 6. આની પછી શું આવે? આની પછી શું આવે? થાલા ફોર અ રીઝન. યસ. કેટલા આવે? તો કે સાહેબ 7 આવે. આ તમને ખબર છે, મારે ભણાવવાની જરૂર નથી. 2, 4, 6, 8 અને 10. આની પછી કોણ આવે? આની પછી કોણ આવે? મને જણાવો. આમાં આ સિરીઝ છે, આ નંબર સિરીઝ કહેવાય આને. આમાં 10 પછી કોણ આવશે? ફટાફટ મને જણાવો. યસ, સિમ્પલ છે. 12 આવે. 1, 3, 5, 7. આની પછી કોણ આવે? મને જણાવો. આની પછી કોણ આવે? મને જણાવો. યસ, 9 આવે. સીધી વસ્તુ છે. 7. ચલો મને કહો, 35 પછી કોણ આવે? 35 પછી કોણ આવે? મને જણાવો. 35 પછી કોણ આવે? યસ, 42. મને કહો 25 પછી કોણ આવે? 25 પછી કોણ આવે? 25 પછી કોણ આવે? 36. મને કહો 125 પછી કોણ આવે? 125 પછી કોણ આવશે? 125 પછી કોણ આવશે? મને જણાવો. 216. ઘનની સિરીઝ ચાલે. હવે મને તમે કહો, આ કોઈને ભણાવવું પડે નહીં, તોય તમને આવડે? હા. કેમ? કેમ કે આ સીધી વસ્તુ છે. હવે આ શ્રેણીમાં આવી જ વસ્તુનો ઉપયોગ થાય છે, પણ સીધો કરતા આપણને વાંધો નથી, પણ એ અલગ અલગ રીતે કરતા હોય છે. શ્રેણી હોય એના ઘણા બધા પ્રકારની હોય છે, અને હું કહું ને, આના કોઈ પણ પ્રકાર જ નથી. આ નેથ નવી આવ્યા કરે. આમાં ધારે ને હું એમ કહી દઉં ભાઈ એટલામાંથી જ આવશે, એવું શક્ય જ નથી આ શ્રેણીમાં, કે ખૂટતા અંકમાં, કે મૂળાક્ષર શ્રેણીમાં. એને આ એવો ટોપિક છે કે ઈ મગજ નાખે અને ઈ આપણે ઉકેલવાનું. એટલે તને રીઝનિંગ કીધું. ટૂંકમાં આમાં એવું કોઈ નથી. આમાં ફરજિયાત તમારો મગજ હાલવો જોઈએ. જો આમાં જવાબ ખબર પડી જાય તો તરત પડી જાય, નહીતર પછી આખો દી વીયો જાય. ઓકે, હવે હું તમને કહું, હવે આમાંથી તમને અધવચ્ચે પૂછે તો અધવચ્ચે તમને ખબર પડવી જોઈએ. જેવી રીતે હું કહું 35, 36, 37, 38. હવે મને કહો આની પછી કોણ આવે? 38 પછી કોણ આવે? અને ભાઈ ફટાફટ વિડીયોમાં લાઈક કરી દો. 99 લાઈક છે, 100 માં 1 ઘટે છે. ફટાફટ પૂરી કરી નાખો. તો અહીંયા કોણ આવે? 39. સેમ ટુ સેમ. હું તમને એમ કહું ભાઈ 48, 50, આ 52, આ 54 અને એની પછી ક્વેશ્ચન માર્ક. તો તમે મને કહો 54 પછી કોણ આવે? તો તમે તરત કહેશો સાહેબ 56 આવે. એની પછી 101, 103, 105. તો આની પછી કોણ આવે? તમે તરત કહેશો સાહેબ 103, 101, 103, 105, 107 આવે. તો ટૂંકમાં આ બધી તમને આવડે છે, પણ હવે આ બધું નો શીખવાડું તોય આવડે, પણ તમને એટલી ખબર પડી છે કે આનો ઉપયોગ વચ્ચે થાય છે. આનો શું થાય છે? ઉપયોગ વચ્ચે થાય છે. હું તમને એક શ્રેણી પૂછું, તમે મને આનો જવાબ આપો. 2, 3, 5, 7. હવે મને કહો આની પછી કોણ આવશે? આની પછી કોણ આવશે? મને જણાવો.
ફટાફટ મને જણાવો. 11 કહે છે, 9 કહે છે. જો હવે અહીંયા થોડા કન્ફ્યુઝ થયા છો. 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 5 7, તો અહીંયા 11 આવશે. અહીંયા કેટલા આવશે? 11 આવશે. 9 નહીં આવે. આમાં તમારે થોડુંક વિચારવું પડે. આમાં 9 નહીં આવે. આ અવિભાજ્ય શ્રેણી છે. તો બસ આમાં નીકળું આવું જ આવશે કે આવડાનો કંઈક નો કંઈક ઉપયોગ થશે. હવે આમાં 9 શું થાય ખબર? કે ગુણ્યા 2 ગુણ્યા 3 એવું પણ ચાલતું હોય. તો આપણે બધું જોવાનું છે. પણ હું તમને એક હિન્ટ આપું. હિન્ટ કેવી આપું? કે જ્યારે પણ તમે કોઈ પણ શ્રેણીને સોલ્વ કરો ને, તો સૌથી પહેલું તમે ઉપયોગ કરો તફાવત. ટોપ લેવલે આવ્યા તફાવત લેશો ને, એટલે તફાવતમાં તમને આવું કંઈક જોવા મળશે. જ્યારે પણ તફાવત લીધો અને તફાવતમાં ખબર ન પડે, તો તમારે એક હિન્ટ વાપરવાની. કઈ? કે સંખ્યા નોર્મલી વધે કે ઘટે, પહેલા એ નક્કી કરો. વધે છે કે ઘટે છે? જો ઘણીવાર કેવું થાય, શ્રેણી વધે. ઘણીવાર કેવું થાય, શ્રેણી ઘટે. અને અમુક વાર કેવું થશે, વધે ઘટે. ઘડીક વધે ઘટે. તો આને અલ્ટરનેટિવ સિરીઝ કહેવાય, કે આમાં 2 સિરીઝનું મિશ્રણ છે. એ આવશે એટલે તમને જણાવીશ. વધે હોય તો એમાં જનરલી સરવાળો હશે, કા ગુણાકાર હશે, કા વર્ગ હશે, કા ઘન હશે. જો ધીમે ધીમે વધે તો સરવાળો હોય. થોડુંક ફાસ્ટ ફોરવર્ડિંગમાં વધે તો આપણે નક્કી ન કરી શકીએ. તો એ ગુણાકાર પણ હોઈ શકે, વર્ગ પણ હોઈ શકે, ઘન પણ હોઈ શકે. સેમ ટુ સેમ આમાં પણ એ જ લોજિક લાગશે. ઓકે, હવે આપણે થોડીક શ્રેણીઓને જોઈએ એટલે તમને એક આઈડિયા આવશે કે આમાં ક્યાં કિયા જાય. જુઓ અહીંયા હવે આપેલું છે કે ભાઈ 27, 32, 37, 42, 47. તમે ટ્રાય કરો. હું તમને એક હિન્ટ આપું કે જ્યારે પણ તમને કાંઈ ખબર ન પડે ને, તો એક વખત તમે તફાવત મારી જુઓ. શું કરી જુઓ? તફાવત મારી જુઓ. તફાવત મારી જુઓ એનો મતલબ શું? કે આ બધી સંખ્યાનો તફાવત કરો. કેટલા આવશે? ઓકે, 52 કહે છે. અહીં જુઓ, આ બેનો તફાવત કેટલાનો થાય છે? તફાવત એટલે વધારો થાય છે. એટલે 32 માંથી તમે કાઢો ત્યાં કેટલા આવે? 5 આવે. અહીંયા કેટલા આવે? 5 આવે. અહીંયા કેટલા આવે? તો કે અહીંયા છે 5 છે. અહીંયા કેટલા આવે? તો કે અહીંયા 5 છે. ટૂંકમાં છે બધે 5 નો વધારો થાય છે. તો અહીંયાથી 5 નો વધારો કરો તો જવાબ કેટલો આવે? 52. તો જી હા, રાઈટ આન્સર કેટલો થશે? રાઈટ આન્સર 52 થશે. કે ભાઈ 52 ઇઝ ધ કરેક્ટ આન્સર. સરસ, બઢિયા, ઉમદા. નેક્સ્ટ, સૌથી પહેલા તફાવત જ લેવાનો. હવે આનો જવાબ આપો. ઘણી વખત કેવું થાય કે તમને શરૂઆતમાં ખબર ન પડે, પણ વચ્ચે ગમે નથી ખબર પડી જાય. સિરીઝમાં મોટે ભાગે એવું પણ થાય. આનો જવાબ શું આવશે? 306, 300, 294, 288, 282, 282, ઓપ્શન સી કહે છે. ઓકે, આમાં ઘણું શું થાય ખબર? કે ઘણા કોપા પેસ્ટ કરશે. તમે કામ કરો, તમને જે હિન્ટ મળે ને એવી તૂટલી ફાટલી લખી દેજો. મને ખબર પડી જાય. તમે ખાલી તૂટલી ફાટલી હિન્ટ લખશો ને તોય. યસ, +6 નહીં આવે, -6 આવશે. અહીંયા જુઓ, અહીંયા 306 માંથી 6 કાઢો 300 આવે. 300 માંથી 6 કાઢો તો 294 આવે. 294 માંથી તમે 6 કાઢો એટલે કેટલા થશે? 288 જાય. તો આમાંથી તમે 6 કાઢો એટલે જવાબ કેટલો આવે? 282. જવાબ કેટલો થાય? 282. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ. યસ, -6 ઘટાડો થાય છે. નેક્સ્ટ, 25, 26, 28, 31 ને 25. ચલો इसका आंसर दिया जाए. આનો જવાબ શું આવશે? 40, 39, 40, 50 +5 40. 40 વાળા વધારે છે. સૌથી પહેલા શું કરવાનું? આ બેનો તફાવત લો, સે +1. ઓકે, આ બેનો તફાવત લો, સે +2. આ બેનો તફાવત લો, સે +3. આ બેનો તફાવત લો, +4. તો એનો મતલબ કે નીચે એક સિરીઝ ચાલે છે. જો આ કઈ સિરીઝ છે મને નથી ખબર. આ કઈ સિરીઝ ચાલે છે મને નથી ખબર. સોરી, એટલે બહુ કરી. આ કઈ સિરીઝ ચાલે મને ખબર નથી. તો મેં શું કર્યું? મેં તફાવત લીધો. તો તફાવતમાં મને એક સિરીઝ મળી, 1, 2, 3, 4.
તો હવે આની પછી બધાને ખબર પડે કે 4 પછી કોણ આવે, તો કે સાહેબ 4 પછી કોણ આવે, +5 આવે. આમાં એક ભેળવો 26, 26 માં 2 ભેળવો 28, 28 માં 3 ભેળવો 31, 31 માં 4 ભેળવો 35, 35 માં 5 ભેળવો તો કેટલા આવે, 40. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. જો અહીંયા બહુ કરી, અહીંયા શ્રેણી નથી ખબર પડતી, પણ અહીંયા મને દેખાઈ ગયું. તો તફાવતમાં આ રીતે ચાલશે. મેન વસ્તુ આ જ છે. ઓકે, એકવાર મને કહો, તમને હું એ સમજાવવા માંગુ છું કે તમારી શ્રેણી ક્રમિક હશે કે કઈ પણ હશે, આમાં નહીં ખબર પડે, તમારે તફાવત લેવાનો અને તફાવતમાં જે શ્રેણી હોય એનો સહારો લઈને એનો જવાબ આપવાનો. એમાં તમને ખબર પડી પેલા મને કહો, એમાં તમને ખબર પડી પેલા મને જણાવો. ડન? ओके, हाँ चलो डन. विचारो जवाब शू आवशे. चलो बताओ मेरे को इसका आंसर क्या आएगा. इजी. हाँ इजी है, આપણે એકડ એક થી છે એટલે સરળ જ આવે. જ્યારે હું કોઈ ડેડિકેટેડ લાવીને ત્યારે હું તમને કહીશ કે હવે મન કોની, તો તમે કહેજો ઇઝી. 11 12 13 14 15 બરોબર. જો અહીંયાથી તમે સૌથી પહેલા તફાવત કરો એટલે 11 નો તફાવત, અહીંયાથી તફાવત કરો એટલે 12 નો તફાવત, અહીંયાથી તફાવત કરો એટલે 13 નો તફાવત, અહીંયાથી તફાવત કરો જોવકનો જો 14 જ હશે. તો આની પછી કોણ આવે, સાહેબ 15 આવે. ખાસ લખજો પ્લસ 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 પ્લસ, ઘણીવાર અહીંયા પ્લસ અહીંયા માઇનસ, પ્લસ માઇનસ એવું પણ આવે. તો 37 માં 11 ભેળવો 48, 48 માં 12 ભેળવો 60, 60 માં 13 ભેળવો 73, 73 માં 14 ભેળવો 87, 87 માં 15 ભેળવો 80 ને 90, 70 ને 80 ને 90 ને 92. એટલે 92 ક્યાંથી આવે, આ 80 ને 90 અને આ 100, 100 ની માથે 2, 102. यस, ऑप्शन सी इज द करेक्ट. बढ़िया, बहुत ही बढ़िया. नेक्स्ट 96 97 100 105 112. શરૂઆતમાં થોડીક સિરીઝ સરળ છે એટલે ગાયગા આવે છે. અઘરી આવશે ત્યાંનો તમને ટાઈમ પણ આપીશ. અત્યારનો તમને એટલો બધો ટાઈમ નહીં આપું ગણવા માટે. કે 96 છે, 97 છે, 100 છે, 105 છે, 112 છે. જવાબ કેટલો થાય? 13579. અચ્છા, અહીંયા જો કેટલાનો વધારો થાય છે, સાહેબ +1 નો, અહીંયા +3 નો, અહીંયા +5 નો, અહીંયા +7 નો. તો અહીંયા કેટલાનો આવશે? 1 એકી સંખ્યા 3 5 7, અહીંયા 9, 12 ને 9 21. તો અહીંયા કેટલા આવે? 121. यस, बढ़िया, बहुत ही बढ़िया, काफी उम्दा. अविभाज्य संख्याનો વધારો ના, એક અવિભાજ્ય નથી. તમે આના ઉપર નહીં ચાલતા, 2 હોવા જોઈએ તો અવિભાજ્ય થાય. આ એકી સંખ્યા થશે. ઓકે, હું આ શ્રેણીમાં થોડો ખાલી ચેન્જીસ કરું છું, તમારું મગજ ચકાસવા. જો તમને હિન્ટ મળી જાય તો તમે મને જવાબ આપી દો. ચાલો, જો તમને હિન્ટ મળી ગઈ હોય તો મને કહી દો જવાબ શું આવશે. જો તમને હિન્ટ મળી ગઈ હોય તો તમે મને જણાવો કે આનો જવાબ શું આવશે. ના, એક જ મિનિટ, ફરીથી ચાલો, આ શ્રેણીનો જવાબ શું આવશે? આ શ્રેણીનો જવાબ શું આવશે? 96 97 94 92 101. આ રીતે ચાલે છે. તમે આને અલ્ટરનેટિવ સિરીઝ પણ કહી શકો. 90 કહી છે ભાઈ, 90 કહી છે. ક્ષત્રિય ધર્મ યુગે યુગે વિજય ભવ, 90 કહી છે. સરસ, બઢિયા. જો આમાં તમે જોશો તો અહીંયા શું થાય છે, સાહેબ +1. અહીંયા શું થાય છે, સાહેબ ઘટ્યો -3. અહીંયા સાહેબ પાછા વધ્યા +5. અહીંયા સાહેબ શું થાય છે, ઘટ્યો -7. અહીંયા શું થાય છે, સાહેબ +9. તો એનો મતલબ અહીંયા એકી સંખ્યા છે, પણ એકી સંખ્યામાં પ્રોબ્લેમ ક્યાં છે? નિશાનીનો. જો એટલે નિશાની પણ માયને રાખે છે. નિશાનીનો આ લીધે આખો સિરીઝ બદલાઈ ગઈ. તો 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 11 આવશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. 101 માંથી 11 જાય તો જવાબ કેટલો આવે? 90. बहुत ही बढ़िया, काफी उम्दा. ચાલો એકવાર મને કહો, આ સિરીઝ સમજાણી નીચેની. જો આ બંનેમાં એકી સંખ્યા છે, બંનેમાં ક્રમિક, પણ નિશાનીના ભેદને લીધે આખી સિરીઝ બદલાઈ ગઈ. ચાલો એકવાર મને જણાવો કે તમને આ નીચેની સિરીઝમાં ખબર પડી ગઈ. ડન?
चलो नेक्स्ट હવે આને ટ્રાય કરો ओके संध्या चलो इसका आंसर दिया जाए વાર લાગે છે એ આટો તો આપણે એક થી શરૂ કર્યું કે આપણે નાની નાના મુદ્દાને પકડીને ચાલીએ છીએ કે હું તમને ડિટેલિંગ વાળું બધું સમજાવી દઉં એની પછી જ્યારે આપણે કોઈ ડેડિકેટેડ કોર્સ લાવશું ને ફ્રીમાં યુટ્યુબ ઉપર ત્યારે તમને એમાં મજા આવશે નીચેની સમજાવો તો અહીંયા જુઓ 96 છે આ કેટલા છે આ સાહેબ 96 છે આ કેટલા છે 97 એટલે શું થયું કહેવાય વધ્યું કહેવાય હા સાહેબ કેટલા વધ્યા 1 97 માંથી કેટલા થયા 94 ઘટ્યું કહેવાય હા સાહેબ ઘટ્યું કેટલાનું 3 94 માંથી 99 થયું વધ્યું કહેવાય કેટલા વધ્યા 5 99 માંથી 92 થયા ઘટ્યા કેટલા ઘટ્યા 7 92 માંથી 101 થયા વધ્યા કહેવાય વધ્યા કેટલા 9 તો એની પછી શું આવે તો અહીંયા જુઓ કે અહીંયા સિરીઝ તમને આની અંદર નથી દેખાતી પણ અહીંયા દેખાય અહીંયા તમને કઈ સિરીઝ દેખાય છે અહીંયા તમને 1 3 5 7 9 11 એટલે અહીંયા 11 આવશે નિશાનીની સિરીઝ પ્લસ માઇનસ અહીંયા માઇનસ આવશે તો 96 માં પ્લસ 1 કર્યા 97 માંથી 3 કાઢ્યા 94 માંથી 5 પ્લસ કર્યા 99 માંથી 7 કાઢ્યા 92 માં 9 એડ કર્યા 101 માંથી 11 કાઢ્યા તો 90 આવે આ આપણી નીચેની સિરીઝ હતી થઈ ગઈ આનો જવાબ શું આવે -2 +2 આમાં ચાલે છે સર સરસ બઢિયા આમ તો જવાબ નહીં મારે તો કોન્સેપ્ટ જોવે કારણ કે ઈ તમારામાં પકડવાનો છે 45 છે હા સાહેબ 45 છે તો અહીંયાથી જો કેટલા વધે છે આમાં પ્લસ માઇનસ તો જેવું કઈ છે જ નહીં બધી વધે જ છે તો માઇનસ કેમ કીધું આ વધે જ છે અહીંયા જો કેટલા વધે છે 6 માંથી 5 જાય તો 1 7 માંથી 4 જાય તો 3 જો કેટલા વધે જોતો હોય તો 76 માંથી 45 કાઢી નાખવાના સાહેબ 31 વિધા ઓકે અહીંયા લો 9 માંથી 6 જાય તો 3 10 માંથી 7 જાય તો 33 કેવા છે વધે છે અહીંયા અહીંયા 44 માંથી 9 કાઢવાના છે 44 માંથી 9 જાય તો અહીંયા કેટલા આવે 35 કેવા છે વધે હવે તમે નીચે જુઓ તમને ઉપર તો નથી કઈ દેખાતું પણ નીચે કઈ સિરીઝ દેખાય 31 32 33 34 35 એટલે 31 33 35 તો એનો મતલબ કે આ એકી સંખ્યા છે પણ એકી સંખ્યા વચ્ચેથી છે આપણે કામ તો એકી સંખ્યાનું જ છે તો 31 પછી 33 લીધા 33 પછી 35 લીધા તો 35 પછી કેટલા લેવા 35 પછી 37 લેવા પ્લસ કે માઇનસ પ્લસ સિમ્પલ લોજિક છેલ્લો ડિજિટ 1 આવે છેલ્લો ડિજિટ 1 આવે એવો એકમાત્ર વિકલ્પ સરવાળો કરવો તો 40 ને 70 30 70 80 અને 81 181 તો જવાબ આવે ઓપ્શન એ ચાલો આઈ થિંક મારા ખ્યાલથી આ બધાને આમાં ઓકે ડન હશે नेक्स्ट चलो इसका आंसर दिया जाए बताओ मेरे को इसका आंसर क्या आना चाहिए $550 कैसे भाई ओके 550 ओके $550 કઈ છે બધા ઓકે જો મને ખબર પડે કે ન પડે હું શું કરીશ હું સૌથી પહેલા તફાવત લઈશ તફાવત કેટલાનો છે સાહેબ તફાવત 8 નો છે અને આમાંથી 4 જતા કેટલા આવે 98 આવે એટલે 98 નો તફાવત થયો અહીંયા જુઓ અહીંયા કેટલા છે અહીંયા 100 છે અહીંયા 0 અહીંયા 1 આવ્યા હું નિશાની પણ ખાસ લખી વધારો થઈ છે હવે 40 માંથી 38 જાય તો 2 વધે 300 માંથી 100 જાય તો 1 વધે 44 માંથી 40 જાય તો 4 વધે 104 કેવા બધામાં થાય છે વધારો હવે મને ઉપર નથી ખબર મને ઉપરની સિરીઝમાં કઈ ખબર નથી પડતી પણ નીચે મને એક હિન્ટ મળી ગઈ 98 એની પછી 100 એની પછી 102 એની પછી 104 એટલે આ સિરીઝ ટૂંકમાં કેવી છે આ સિરીઝ વધે છે 98 બેકી સંખ્યા 98 100 102 104 એટલે પ્લસ અહીંયા 106 આવશે કેટલા આવશે 106 પ્લસ થશે તો આમાં જસ્ટ 106 પ્લસ કરી દો આમાં 6 કરશો 44 ને 6 50 400 100
500, 550. राइट आंसर ऑप्शन ए इज द करेक्ट. बढ़िया, बहुत ही बढ़िया, काफी उम्दा, मजा आ गया. नेक्स्ट 5, 10, 17 क्वेश्चन मार्क 41 આપો આન્સર. ભૂલ પડવાના ચાન્સીસ હવે ધીમે ધીમે શરૂ થશે. ચાલો એકવાર મને ખાલી એ જણાવી દો કે તમને નંબર સિરીઝ કઈ રીતે કામ કરે એ ખબર પડી.